એને જવું તું એ જતી રહી, પણ મારી છોકરી વીરાને એ સમજી શકી નથી. મેં બહુ જ પ્રયત્ન કર્યો છે એના માટે, અને હજી મારી વીરા મોટી થાય, ઘણો અને હોશિયાર થઈ અને એના મા બાપનું નામ રોશન કરે, મારું નહીં, એના મા બાપ. બસ મારી એવી ભગવાન જોડે મારે એવી પ્રાર્થના છે. બાળકોએ માતા પિતાને તરછોડી દીધા હોય એવા આ કિસ્સાઓ આપણા ઇતિહાસમાં ઘણા બધા છે, પરંતુ માતા પિતાએ તેમના સ્વાર્થ માટે બાળકને ત્યજી દીધી હોય એવી ક્રૂરતા બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. હેલો, હું છું જર્નલિસ્ટ વૈશાલી દવે અને હું તમારા પાસે એક એવી વાર્તા લઈને આવી છું કે જે તમને વિચારવા મજબૂર કરી દેશે કે આજે પણ માનવતા મરી નથી. આ કિશોરભાઈ વાડોદરાનું ઘર છે, જ્યાં તેઓ તેમની પત્ની હંસાબેન અને તેમના 3 બાળકો સાથે રહે છે. તે તમન્ના ઉર્ફે વીરાના પાલક માતા પિતા પણ છે. છેલ્લા 12 વર્ષથી આ દીકરી તેમના ઘરે ઉછરી રહી છે. આવો પાલક બનેલા પાડોશી કિશોર કાકા અને હંસાબેન સાથે આ અંગે વાત કરીએ. એવું હતું કે આ બંને જણ સાથે બાજુની સોસાયટીમાં રહેવા આવેલા હતા. હવે રોજ સાથે એ લોકો સવારે અમારા ઘર પાસેથી નીકળતા હતા. મારી 2 બેબી છે, તો મારી બેબીને પૂછ્યું એની મમ્મીએ કે મારી બેબીને તમે સાચો. મારી બેબી કે હું મારી મમ્મી પપ્પાને પૂછી જાઉં. હવે મારા ઘરેથી પૂછ્યું કે હા કંઈ વાંધો નહીં, આપણે એને રાખીશું, આપણે દૂધ પડ્યું હોય છે, દૂધ પીવડાવીશું, સવારે મૂકી જાય ને સાંજે લઈ જાય. તો તમારે કંઈ જોતું કે ના અમારે કંઈ લેવું જેવું છે નહીં, કંઈ કશું જોતું નથી, પણ સવારે મૂકી જાવ અને સાંજે લઈ જાવ. આ રીતનો ચાલતું હતું. અને થોડા ટાઈમ સાથે એના મમ્મીનું સવારે મૂકી જાય ને સાંજે લઈ જતા હતા. પછી એની મમ્મી કોઈ કાપડના શોરૂમમાં કામ કરતા હતા. ત્યાં કાપડના શોરૂમમાં કામ કરે એટલે સાંજે આવે અને લઈ જાય. એના પપ્પા આવે, એના પપ્પા લઈ જાય. આવી રીતે બધું ચાલતું હતું. થોડા ટાઈમ સારું ચાલ્યું, લઈ જાય મૂકી જાય એવું ચાલતું હતું. માસી, વીરા તમારી પાસે કેવી રીતે આવી? તમારે પોતાને 3 બાળકો છે, પણ એ આટલા મોટા થઈ ગયા અને એના પછી તમારે 8 માસની બાળકીને તમે સાચવતા હતા જ્યારે એના માતા પિતાની ગેરહાજરી હોય. એ દરમિયાન કેવી ઘટનાઓ બની એના વિશે વાત કરો. વીરા બહુ નાની હતી, 8 મહિનાની હતી, અને એના મમ્મી પપ્પા મૂકી ગયા. પછી અમને એવું લાગ્યું કે એની મમ્મી એના પપ્પા નોકરી કરવા જતા હતા. પછી મને સોંપી એટલે મને એવું થયું કે આ છોકરીનું હું પાલું, અને એના મમ્મી પપ્પા જોબ કરે તો એમનું ગાડું ચાલે, એમ કે એમનું પોષણ ચાલે. નાની છોકરીને અમે સાચવી, એને મોટી કરી, એને દૂધ અમારા ઘરમાં પીવડાવતા હતા અને એને સારી રીતે રાખતા હતા અમે. અને એને દાઢીએ વાગ્યું હતું અને એને 5 ટાંકા આવ્યા હતા તમારા ઘરે. એ પડી ગઈ હતી. પછી એની મમ્મી પપ્પાને અમે કીધું કે આને વાગ્યું છે, તમે આવીને જોઈ જાઓ. પછી 5 દિવસે એમને જોવા આવ્યા અને એમને એવું કીધું કે તમે છો એટલે અમને કોઈ ટેન્શન છે નહીં. એટલે પછી અમે એને દવા બવા કરાવી અને સારી રીતે અમે અત્યારે આવી 11-12 વર્ષની છે અત્યારે હાલમાં મારા ઘરે. એટલે હું એને સાચવું છું. મારી બેબી, મારા બાબુ બધા એને સારી રીતે સાચવે છે. તો માસી, એ સમયે તમને એમના મધર અને ફાધરનું થોડું વર્તન વિચિત્ર લાગ્યું હોય એવું ક્યારેય બન્યું હોય એવું તમને લાગ્યું? આમ તો કોઈ દિવસ એવું લાગતું તો નહોતું, પણ જે મેં એની મમ્મી ભાગી ગયા પછી મને બહુ આઘાત લાગ્યો કે આજે નાની છોકરીના મૂકીને જતી રહી. હું મારા જેવા મારા છોકરા છે ને એવી મેં એને સપોર્ટ કર્યો હતો કે બેટા તું મારા ઘરે રહ, તને તારો ઘરવાળો ના સાચવતો હોય તો હું બેઠી છું. મેં એને સપોર્ટ કર્યો હતો, પણ એની વાત સમજી નહીં, એ મને ના સમજી શકી. મેં એને કીધું તું મારા ઘરે રહ, તને પૂરું હું કરીશ, તારી બેબીનું કરીશ એવું પૂરું તારું કરીશ, મારાથી બનતી કોશિશ હું કરીશ. પણ એ સમજી નહીં, એને જવું તું એ જતી રહી, પણ મારી છોકરી વીરાને એ સમજી શકી નથી. મેં બહુ જ પ્રયત્ન કર્યો છે એના માટે, અને હજી મારી વીરા મોટી થાય, ઘણો અને હોશિયાર થઈ અને એના મા બાપનું નામ રોશન કરે, મારું નહીં.
એના મા બાપ. બસ મારી એવી ભગવાન જોડે મારે એવી પ્રાર્થના છે. વીરાના મધર અને ફાધર તમારી પાસે વીરાને કોઈ પણ વસ્તુ કીધા વગર કોઈ જાણ કર્યા વગર જતા રહ્યા. ત્યારબાદ તમે શું પગલાં લીધા? તમે કોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, એમના માતા પિતાને શોધવાનો પ્રયત્ન કર્યો કે એવું કંઈ? હાજી. પછી મને હું આ બેબીને અમે તો રાખતા હતા કોઈ લાલચ વગર, કંઈ લેવા દેવાનું નહીં, કશું નહીં. પણ ઘણા બધા પછી અમને ભડકાવતા હતા કે બેબી આ છોકરી જાત છે, તમે રાખો એનો વાંધો નથી, પણ કાલ ઉઠીને કંઈ પ્રોબ્લેમ થાય તો શું? એટલે અમુક લોકોની મેં પછી સલાહ લીધી તો કે તમારે આના માટે થઈને તમારે પોલીસને તો જાણ કરવી જ પડે, તો કાલ ઉઠીને તમને કોઈ પ્રોબ્લેમ ના થાય. એટલે પછી હું આ બેબીને લઈને મારી બેબીને પણ સાથે લઈ ગયો બીજા, અને પોલીસ સ્ટેશને ગયા અમે. અને એક કોન્સ્ટેબલ હતા અને એમને મેં વાત કરી કે ભાઈ આવું છે અને હું આ બેબીને હું લઈને આવ્યો છું અને મા બાપ જતા રહ્યા છે, તો અમારે એક જાણવા જો કે અમારે કમ્પ્લેન્ટ લખાવી છે. તો પહેલાં તો કોન્સ્ટેબલ જે ભાઈ હતા કે બરાબર નહોતા જવાબ આપ્યો કે તમે કેવી રીતે રાખો છો ને કેમ સાચવો છો ને આમ. પછી ભાઈ હતા બીજા રાઇટર, એમને એમ લાગ્યું કે આ બહુ સિરિયસ બાબત છે, એટલે મને પૂછ્યું કે તમારે સાહેબને મળવું છે? હા, સાહેબને મળવું. પછી પીઆઈ BN રબારી સાહેબ પીઆઈ હતા, એમને પછી મેં વાત કરી તો એ સાહેબે બહુ શાંતિથી મારી વાત સાંભળી અને મારી કમ્પ્લેન નોંધ કરી. શાહપુર પોલીસ સ્ટેશનમાં, માધુપુરા પોલીસ સ્ટેશન કહેવાય. માધુપુરા પોલીસ સ્ટેશનમાં VN રબારી સાહેબ પીઆઈએ પછી મારી વાત સાંભળી, મારી જે પણ કંઈ અરજી આપવાની હતી મેં આપી, અને એમને ઇન્ટરેસ્ટ લીધો, એટલો બધો રસ લીધો એ સાહેબે કે અમે ગમે તેમ કહીને અમને શોધી લાવીશું. અને મમ્મી તો પોલીસ સ્ટેશનમાં જ્યારે આ બધું બનાવ બન્યો ને, અને ત્યારે જ એને પોલીસ સ્ટેશનમાં એવું કહી દીધું કે મારે આ બેબીને લઈને હું શું કરું. એટલે એના પપ્પા સાથે તો એને લીગલી ડિવોર્સ લઈ લીધા. ડિવોર્સ લઈને પછી એ તો એના રસ્તે જતી રહી. પછી આના પપ્પાને એવું લાગ્યું કે હવે હું વર્ધી કરું છું, બહાર પેસેન્જર ગાડી ચલાવું છું, તો આને લઈને હું કેમ ફરું. ફરી સાથે એ પોલીસ સ્ટેશન બધું લખાઈને એમને છૂટાછેડા લઈ લીધા, બધું લઈ લીધું. પછી ફરી પાછા રાતે એમ મારી પાસે આવ્યા અને મારા મિસિસને કીધું કે તમે મારા ભગવાન છો, હું વર્ધી કરું કે આને સાચવું, તો તમે સાચવો, હું બબે 4 દિવસે આવીને મળી જઈશ. અમને એમ કે દીકરી જાત છે, છોકરી જાત છે, આ ક્યાં બધે લઈને ફરે. તો કે કંઈ વાંધો નહીં, મેં કીધું બબે 4 દિવસે આવજો મળવા. અને અમે પોલીસ સ્ટેશનમાં તો અમે કમ્પ્લેન આપી. પછી બબે 4 દિવસ આવવાનું તો થોડા દિવસ આવ્યા. પછી એ ભાઈએ બી અગાઉ પ્રેમ લગ્ન કરેલા હતા અને આને સિવિલ મેરેજ કરી લાયેલા, એમના સમાજની દ્રષ્ટિએ જ લગ્ન કર્યા. એના પપ્પાને બી 2 બાળકો છે, રાજસ્થાનના રહેવાસી છે, બાડમેરના. અને ત્યાંથી પછી થોડા દિવસે ભાઈ બી આવ્યા, પછી થોડા દિવસ આના પપ્પા પણ ગાયબ થઈ ગયા. પછી મેં કીધું પોલીસ સ્ટેશનમાં, પછી પીઆઈએ કીધું કે તમે ચિંતા ના કરો, અમે આની તપાસ કરીશું. અને એ સમય દરમિયાન કોરોના બહુ ચાલતો હતો, એટલે આમાં શું કે બહારની બોર્ડરમાં જવું હોય ને તો પોલીસવાળાને બી કમિશનરની એની પરમિશન લેવી પડે. એટલે 1-2 વખત પરમિશન લીધી પણ રિજેક્ટ થયું કે આવા સમયમાં જવાય નહીં. પણ એ રબારી સાહેબ એટલા બધા માનવતાવાળા હતા, એમને બહુ ઠેક સુધી રસ લીધો. અને આના પપ્પાને ઠેક બહાર મેં જઈને રાજસ્થાનથી પણ પકડી લાવ્યા. પછી મને રબારી સાહેબે મને જાણ કરી કે એના પપ્પાને લઈને આવ્યા છીએ, તમારે એમને મળવું તો મળો, મને એમને ચા પાણી પીવડાવો. હું પાછો પોલીસ સ્ટેશન ગયો. એના પપ્પા બી હતા, એના દાદાને બી લઈને આવ્યા હતા, એના પપ્પાના પપ્પા હતા. પછી મારા વાતચીત થઈ. પછી રબારી સાહેબ તો પીઆઈ સાહેબ તો એકદમ છતાં હાથ ચાલાકી ના કરે. પછી એમના જે પીઆઈ સાહેબ હતા એમને કે દાદાને પૂછો કે કંઈ ચમત્કાર છે. મેં કીધું ના ભાઈ આવી ગયા છે આજે, અને એમને જોતી હોય તો આપણે આપવા તૈયાર છીએ. તો બધું પૂછ્યું સાહેબે કે તમે આવી રીતે નીકળી ગયા બેબીને મૂકીને, તમને જણાવી ખ્યાલ ના આવે. અને એના પપ્પાને પૂછ્યું. એના પપ્પા તો કર્નલ હતા, એ મેઘાણીનગરમાં નોકરી કરીને ગયેલા હતા. પણ આ ભાઈ આના પપ્પા તો 14-15 વર્ષથી આવી રીતે બહાર ફરતા હતા. છેલ્લી સાથે આપણે અમારી સોસાયટીમાં રહેવા આવે. અને પછી આવી રીતે અમારે અડચતે મુલાકાત થઈને અમને થોડી માનવતાની દ્રષ્ટિએ અમે સાચવી ગયું. અને એના પપ્પા પછી નીકળી ગયા. પછી એના પીઆઈ પકડી બી લાયા. પછી પણ અમે સપોર્ટ કર્યો. 1 વર્ષ તો અમે એમને અહીં સાચવ્યા. એના પપ્પાને જમવાનું બધું સાંજે જમવાનું થાય એટલે અમે એને બોલાવી લઈએ. પણ એક વખત છતાં એવું બન્યું કે એને જતું જ રહેવું હતું, કારણ કે એને બેબીને રાખવાનું તકલીફ જ હતી. એના પપ્પા હતા ને
તે એવું બન્યું કે નાત જાતિનો ભેદભાવ હતો. કારણ કે આની મમ્મી હતી બ્રાહ્મણ હતી અને આ રાજપૂત દરબાર હતા. એટલે કે એના દાદા કહે કે અમારે તો આ છોકરી અમારે ત્યાં પોસાય નહીં, કારણ કે અમારે આ રીતનું છે. પછી પીઆઈ એના પપ્પાને ખખડાયો બી ખરા કે તમે એવું કહો છો કે નાત જાતનું તો આ તમારો દીકરો 14-15 વર્ષથી અમદાવાદમાં રહી છે અને આવી રીતે રહી છે, તો તમને એટલી બી ખબર નથી કે આને મેરેજ કર્યા છે, એને બેબી છે અને ઓલરેડી તો તમારે એના પપ્પાને બૈરી છે જ, એના બી 2 દીકરા છે, એના બી પણ 2 દીકરા છે રાજસ્થાનમાં, અને તમે એની વહુને સાચવો છો અને આ તમારો દીકરો અહીં અમદાવાદમાં ફરે છે, તો તમને એટલી ખબર નથી કે આને આવા મેરેજ કર્યા છે અને એને બેબી છે. તો આ તો ઘર સારું છે કે આ બેબીને સાચવે છે, આવી રીતે રસ્તામાં મૂકી નીકળી ગયા હોય તો આ બેબીની શું હાલત થાય? આવું પીઆઈ એને કીધું તો એને બધી બાંયધરી બી લીધી, એને એફિડેવિટ બી કરાવી આપ્યું કે હું આ બેબીને સાચવીશ, એને ભણતરના જે કંઈ ખર્ચો થાય હું આપીશ. પણ આવું બધું જૂઠું બોલી એને એક વખત સાથે સુતરિયામાં એને મકાન ભાગવા માટે થઈને સુતરિયામાં મકાન લીધું. એક સોસાયટી છે ત્યાં 3,000 રૂપિયામાં ભાડે મકાન લીધું. એટલે અમને કહે કે તમારા ઘરે મહેમાન ને એવું બધું આવે છે ને એટલે થોડું મને શરમ લાગે. તો કંઈ નહીં, મેં કહું અમે જે જમીએ છીએ તારે જમવાનું છે ને. તો કહે કે ના, હું તમારે જમવાનું ટાઈમ થાય ને એટલે મને ફોન કરજો એટલે હું આવી જઈશ. 1-2 દિવસ આવી રીતે ફોન કરીને આવી ગયા. અને જે દિવસે એને નીકળી જવાનું હતું એ દિવસે છે તે અહીં જાપામાં આવી અને આ વીરાને બોલાવી અને વીરાને એટલું જ કીધું કે વીરા મારે વડોદરા વર્ધે આવી છે, એટલે વર્ધે આવી છે એટલે હું જાઉં છું, 2-3 દિવસ હું પાછો આવી જઈશ. આટલું બોલીને ભાઈ નીકળી ગયા. તે આજનો દિન ને કાલનો દિવસ હજી સુધી પરિવારે આવ્યા નથી. જીવનમાં આવેલી બહુ બધી મુશ્કેલીઓનો તમે એકદમ હસીને સામનો કરેલો છે અને વીરા જેટલી આટલી ક્યુટ બાળકીને તમે એક નવ જીવન દાન આપ્યું છે. ભગવાને આપી આપણે. એટલે કઈ પણ પરિસ્થિતિ હોય, લાઈફ ગોઝ ઓન. હા, એટલે તમે મને એ કહો કે તમારા જીવનમાં વીરા આવ્યા પછી શું બદલાવ આવ્યો અને વીરા કઈ પ્રકારની ખુશીઓ લઈને તમારા ઘરમાં આવી છે? વીરા અમારા ત્યાં આવીને બચપનથી મને ઘણા બધા અમારા સમાજના અને અમારા સમાજમાં કોઈ ઘર બાકી નહીં હોય વીરામાં કે ત્યાં અમે નહીં લઈ ગયા હોય. મારી બેબીઓને નહીં લઈ જતો હોઉં પણ હું વીરાને સાથે રાખું છું, વીરાને લઈ જાઉં છું. મારા ઘેરથી બી એને કેમ કે તાજુ સાથે રહી. અને વીરા આવ્યા પછી અમારા ઘરમાં એટલો પ્રકાશ ફેલાયો છે કે આ બધું નહોતું જ્યારે તમે આવ્યા ત્યારે આવું નહોતું. ઓકે. હા, અને આટલી બધી અને વીરાને અમે એક દેવી સ્વરૂપ માનીએ છીએ, લક્ષ્મી છે અમારા ઘરમાં. મારા બાબા પણ એને ઘણો બધો પ્યાર કરે, અમારા આખા બધા કુટુંબના એને બહુ પ્રેમ કરે છે. પછી મેં એના માટે ગમે તેમ કરીને પણ અહીંયા એક માતાજીનું એક બેઠક રાખી દીધી. એને લગભગ હું રકમ કહું છું 60-70 હજાર રૂપિયા મેં એના માટે ખર્ચો કર્યો અને પગલાં પડ્યા. આખા કુટુંબને જમાડ્યું કે આ બેબી માટે થઈ. એટલે એના માટે થઈને અમારા ઘરમાં એટલી બધી સુખ સંપત્તિ છે. મને 2023માં હેટક આવ્યો તમને. હા, અને હેટક આવ્યો તો હું એના નસીબથી કદાચ હું બચી ગયો હોય. અને રાતે 1:30 વાગે મારા બાબાએ 108 બોલાવી મને લઈ ગયા. મને ખબર નહીં મને શું થયું. જ્યારે આ બેબી મને ખબર પૂછવા આવી અમારા ઘરમાં ભગવાન તમારું ભગવાન આમાં. અને હું તને સવારમાં બી 1-2 પપ્પી કરું ત્યારે મને સંતોષ થાય. તાલી મારવાનું અને આ એક મારું ભગવાન છે મારો ઘરમાં. બહુ આઈ વેરી વેરી આને બર્થડેમાં હું મારી 2 બેબી છે એની કોઈ તારો બર્થડે સેલિબ્રેટ કરતો નથી, પણ હું આ ખાલી વીરાની હર સાલ એને બર્થડે ઉજવું છું. અને એના ફોટા છે. વીરા આટલી નાની હતી. હા. ઓ વાવ. ત્યારથી તમારી સાથે રહે છે. હા. ને એની બર્થડેમાં બેન છે ને પોલીસ સ્ટેશન વાળાને પણ અમે જાણ કરીએ ને તો પોલીસ વાળા પણ આવી જતા હોય છે અને કંઈ ને કંઈ એના માટે આ ગિફ્ટ લેતા આવતા હોય છે. આ બધા પોલીસ સ્ટાફ છે, ડી સ્ટાફ વાળા, અને આ બધા બહેનો પણ આવે છે પોલીસ વાળા. તું સરસ સાચવે છે. તારે ફ્યુચરમાં શું બનવું છે? તારે શું કરવું છે? મારે આઈપીએસ બનવું છે અને દાદાનું મારું નામ રોશન કરવું છે. ઓકે ઓકે, વેરી ગુડ.
પ્યુન તરીકે નોકરી કરતા કિશોર કાકા અને એક પ્રાઇવેટ હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા હંસાબેને પોતાના 3 બાળકોને સરકારી શાળામાં ભણાવ્યા છે, પરંતુ નિસ્વાર્થ ભાવે વીરાને તેઓ બેસ્ટ સગવડ આપી રહ્યા છે. વીરા આજે પ્રાઇવેટ ઇંગ્લિશ મીડિયમ શાળામાં 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરી રહી છે અને તેના 3 મોટા ભાઈ બહેન સાથે બેસ્ટ ટાઈમ સ્પેન્ડ કરીને જિંદગીને એક નવા દ્રષ્ટિકોણથી જોઈ રહી છે.